દોસ્તો, અંબાણી પરિવારના કોઈ પણ સદસ્ય હોય, એમના જન્મદિવસ હોય કે પછી વેડિંગ સેરેમની હોય, તમામ ઉત્સવોનું સેલિબ્રેશન ખૂબ ખાસ રીતે કરવામાં આવે છે. ત્યારે ગુજરાત રાજ્યના એવું કહી શકાય કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી, એમનો પરિવાર, એમાં અનંત અંબાણી છે, એમનો જન્મદિવસ છે. ત્યારે આ જન્મદિવસને યાદગાર બનાવવા માટે તેમણે 100 કરોડથી વધારે રૂપિયાનું દાન કર્યું છે. આ સાથે જ દોસ્તો તમને જણાવી દઈએ કેટલાક એવા બાળકો છે કે જે સ્લમ વિસ્તારમાં રહે છે. મુંબઈના આવા કેટલાક બાળકોને હવાઈ સફર કરાવીને તેઓ વનતારા લઈ ગયા છે અને તારામાં પણ એઓને ખૂબ મોજ કરાવી છે. ત્યારે દોસ્તો, અંબાણી પરિવારના અનંત અંબાણી કે જેમણે સેવા થકી 100 કરોડનું દાન કર્યું છે, આ સાથે જ એમણે ઘણા બધા એવા બાળકોની સેવા કરી છે, બાળકોને રાજી કર્યા છે. શું છે માહિતી જાણી લઈએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો અંબાણી પરિવારના તમામ સદસ્યોમાં અનંત અંબાણી હંમેશા લાઇમલાઇટની નજીક રહેતા હોય છે. આપણે જાણીએ છીએ આજથી 2 વર્ષ પહેલાં મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે અનંત રાધિકાના લગ્ન થયા હતા. ત્યારબાદ એમના જન્મદિવસનું આ વખતનું સેલિબ્રેશન બાળકો સાથે કરવામાં આવ્યું છે. અનંત અંબાણી કે જેઓ વનતારા ચલાવે છે જામનગરમાં, આ તમામ બાળકો સાથે કેક કટિંગ કરીને ઉજવણી કરતા અનંત અંબાણી દેખાયા હતા. ત્યારે આ એમની તસવીરોએ સૌ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, કારણ કે આ એવા બાળકો હતા કે જેમને એવું કહેવાય કે તો ખોટું નહીં હોય કે જેમની હવાઈ યાત્રા કરવી એક સપનું જ હોય છે. ત્યારે એવા બાળકોને અનંત અંબાણી જે છે એમણે હવાઈ યાત્રા તો કરાવી, પરંતુ એમની સાથે ધાર્મિક કાર્યોમાં પણ એઓ જોડાયા છે. અનંત અંબાણી કે જેઓ હંમેશા પરિવારના તમામ સભ્યોથી અલગ વિચારધારા ધરાવે છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ કે જેઓ બંને એક બ્યુટીફુલ કપલ તરીકે લોકો એને જોવે છે. અંબાણી પરિવારના તમામ સદસ્યોમાં અનંત અને રાધિકા, જેમનો એવું કહેવાય કે અનંત અંબાણીનો જે ગયા વર્ષનો જન્મદિવસ હતો, એમને પણ દ્વારકા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જામનગરથી લઈને દ્વારકા સુધી અનંત અંબાણીએ જે પગપાળા યાત્રા કરી હતી, તેમની પણ તસવીરો વખતો વખત સામે આવતી હોય છે. ત્યારે દ્વારકામાં તેમણે પોતાનો જન્મદિવસ 30મો જન્મદિવસ ઉજવ્યો હતો. જ્યારે આ વખતે તેમનો 31મો જન્મદિવસ તેઓએ જામનગરમાં જ ઉજવવાનું નક્કી કર્યું છે. અંબાણી પરિવારના ઘરે કોઈ ફંક્શન હોય અને બોલિવૂડ સેલિબ્રિટીઓનો જમાવડો ન હોય એવું કેવી રીતે બની શકે? અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ જામનગરમાં પહોંચ્યા છે. ત્યારે એમની આ તસવીરો સામે આવી રહી છે. એવું બતાવવામાં આવી રહ્યું છે કે જામનગરની અંદર એમના આ બોલિવૂડ સેલિબ્રિટીઓની સાથે જ અનેક દિગ્ગજો પહોંચ્યા છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો પહોંચ્યા છે. તો અનંત અને રાધિકાની જોડીને પણ લોકો ખૂબ પસંદ કરતા હોય છે. આ જામનગરમાં આયોજિત થયેલું આ ફંક્શન કે જેમાં રાધિકા મર્ચન્ટનો પણ રોયલ લુક સામે આવી રહ્યો છે. અનંત અંબાણી કે જેઓ દાનના મામલામાં પણ ક્યારેય પીછેહટ કરતા નથી, ત્યારે એમણે આ બાળકોને તો રાજી કર્યા છે, પરંતુ અંબાણી પરિવારના તમામ સદસ્યોની સાથે તેઓએ અલગ અલગ મંદિરોમાં જઈ અને 100 કરોડથી વધારેનું દાન પણ કર્યું છે. એ પછી દ્વારકાનું મંદિર હોય કે સાળંગપુરનું મંદિર હોય, તમામ મંદિરોમાં તેઓએ કરોડો રૂપિયાનું દાન કર્યું હોય એવી પણ અહેવાલ મુજબની માહિતી સામે આવે છે. ત્યારે દોસ્તો, અંબાણી પરિવારના આંગણે આ બધા બોલિવૂડ સેલિબ્રિટીઓ સાથે આ આયોજન થયું હતું અને ત્યારે અનંત અંબાણીનો આ બર્થડે કે જે 31મો જન્મદિવસ હતો, તેમણે ખાસ રીતે ઉજવ્યો હતો. વખતો વખત વાયરલ થયેલી એ તસવીરોમાં જોઈ શકાય છે કે અંબાણી પરિવારના તમામ સદસ્યો કે જે બોલિવૂડ સેલિબ્રિટીઓ સાથે જોવા મળતા હોય છે. ત્યારે બર્થડે સેરેમની હોય, વેડિંગ સેરેમની હોય કે પછી આ સાથે કોઈ પણ ફંક્શન હોય, એમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે. વિશ્વનો સૌથી ધનિક પરિવાર હોય તો એ અંબાણી પરિવાર હોય એવી વાતો સામે આવતી હોય છે. ત્યારે બિલિયનરોનું યાદીમાં સ્થાન ધરાવતા અનંત અંબાણીને કમેન્ટ બોક્સના માધ્યમથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવાનું ચૂકતા નહીં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરવાનું ના ભૂલતા અને આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.